ડીએ હાઇક 2026 પગાર ગણતરી માટે સરકારી કર્મચારીઓના પગારમાં હવે મજબૂત ઉછાળો જોવા મળી રહ્યો છે. ડીએ વધારા બાદ હવે પગારમાં કેટલો વધારો થશે? તમામ વિગતો આજના વિડીયોમાં આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, હોળી પહેલા સરકારી તિજોરી ખુલવા જઈ રહી છે. 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સના બેંક ખાતામાં હવે વધુ રકમ આવશે તેવું જોવા મળી રહ્યું છે. હોળીના તહેવાર પહેલા જ સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં 2 થી 3% વધારો કરવાની તૈયારીઓ ચાલી રહી છે અને આ તૈયારીઓ ચાલી રહી હોય તેવું જાણવા પણ મળ્યું છે. 6 ફેબ્રુઆરી 2026ના રોજ સામે આવેલા અહેવાલો મુજબ આ વધારાથી લાખો કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સીધો ફાયદો જોવા મળશે. કેટલી વધશે સેલરી? મોંઘવારીના આંકડાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવનાર આ નિર્ણયથી હોળીના રંગો વધુ ઉત્સાહિત બનશે. હોળી પહેલા સરકારી કર્મચારીઓ માટે આ એક સારા સમાચાર જોવા મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર દર વર્ષે 2 વાર પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે અને ત્યાર પછી રાજ્ય સરકારો પણ તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સુધારો કરતી હોય છે. સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈ મહિનાથી આ ફેરફાર લાગુ કરવામાં આવે છે. આ વખતે હોળીના તહેવાર પહેલા જ મોંઘવારી ભથ્થામાં 2 કે 3% વધારાની શક્યતાઓ વર્તાઈ રહી છે. જોકે આ નિર્ણય લેવામાં આવશે ત્યાર પછી 50 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શન ધારકોને તેનો લાભ મળશે. આ સમાચારને કારણે સરકારી કર્મચારીઓમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે મોંઘવારી ભથ્થા ડીએમાં 2 કે 3% વધારાનું ગણિત સમજીએ તો મોંઘવારી ભથ્થાનો જે દર છે તે નક્કી કરવા માટે ગ્રાહક ભાવ સૂચકાંક AICPIના આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં મોંઘવારીમાં થયેલા નજીવા વધારાને જોતા નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે આ વખતે ડીએમાં 2% વધારો થવો લગભગ નિશ્ચિત છે. હાલમાં સરકારી કર્મચારીઓને મળતું મોંઘવારી ભથ્થું તેના વર્તમાન સ્તરથી વધીને નવી સપાટીએ પહોંચશે. આ વધારો કર્મચારીઓની આર્થિક ક્ષમતામાં વધારો કરશે અને મોંઘવારી સામે લડવામાં મદદરૂપ સાબિત થશે. તમારા પગારમાં કેટલો વધારો થશે? તો 2% મોંઘવારી ભથ્થામાં વધારો થાય છે ત્યારે તેની સીધી અસર કર્મચારીના મૂળ પગાર બેઝિક સેલરી પર પડે છે. દાખલા તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 30,000 હોય તો 2%ના વધારા સાથે તેના માસિક પગારમાં ₹600નો સીધો વધારો થશે. આ જ રીતે ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીઓ જેનો બેઝિક પગાર ₹2 લાખની આસપાસ છે તેમના પગારમાં દર મહિને ₹4,000 સુધીનો વધારો જોવા મળી શકે છે. આ ઉપરાંત આ વધારા સાથે જોડાયેલા અન્ય ભથ્થાઓમાં પણ થોડો ફેરફાર થઈ શકે છે જે એકંદરે ટેક હોમ સેલરીમાં વધારો કરશે. પેન્શન ધારકોને મળનારા લાભો માત્ર નોકરી કરતા કર્મચારીઓ જ નહીં પરંતુ નિવૃત્ત થયેલા પેન્શન ધારકોને પણ આ 2% વધારાનો લાભ મળશે. પેન્શન ધારકોને મળતા મોંઘવારી રાહત ડિયરનેસ રિલીફ ડીઆરમાં પણ સમાન વધારો કરવામાં આવશે. વયસ્ક નાગરિકો માટે આ વધારો તહેવારના સમયે મોટી ભેટ સમાન છે કારણ કે તહેવારો દરમિયાન ખર્ચમાં વધારો થતો હોય છે. પેન્શનમાં થનારો આ વધારો વૃદ્ધોને તેમની તબીબી સહાય અને દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થશે. ક્યારે થશે સત્તાવાર જાહેરાત? તો કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય રીતે કેબિનેટની બેઠક બાદ મોંઘવારી ભથ્થામાં વધારાની સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે. અપેક્ષા રાખવામાં આવે છે કે માર્ચ મહિનાની શરૂઆતમાં અથવા તો હોળીના 1 સપ્તાહ પહેલા આ અંગેની જાહેરાત થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વધારો જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, જેનો અર્થ એ છે કે કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનું એરિયસ બાકી રકમ પણ માર્ચના પગાર સાથે મળી શકે છે. આ એરિયસની રકમ હોળીના ખર્ચને પહોંચી વળવા માટે બોનસ સમાન સાબિત થશે. નિષ્કર્ષ અને આર્થિક અસરોની વાત કરીએ તો કેન્દ્ર સરકારનો આ નિર્ણય અર્થતંત્રમાં લિક્વિડિટી વધારવાનું કામ કરશે. જ્યારે લાખો લોકોના હાથમાં વધારાના પૈસા આવશે ત્યારે બજારમાં માંગ વધશે જે વેપારીઓ માટે પણ ફાયદાકારક છે. હોળી જેવા મોટા તહેવાર પર આ પ્રકારના સમાચાર રોકાણ અને ખર્ચ બંને માટે પ્રોત્સાહક સાબિત થાય છે. જોકે સરકાર પર આ વધારાને કારણે વધારાનો આર્થિક બોજ પણ પડશે પરંતુ કર્મચારીઓના કલ્યાણ માટે આ એક આવશ્યક પગલું માનવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.